તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત બોટાદ સાયબર ક્રાઇમ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે, જેમાં સાયબર ક્રાઇમ પોલીસે ₹22.34 લાખ નાણાકીય છેતરપિંડીમાં ભોગ બનનાર લોકોને પાછા અપાવ્યા છે. પોલીસ દ્વારા આ જે ચેક અલગ અલગ લોકોને અર્પણ કરવામાં આવી રહ્યા છે તે લોકો સાયબર માફિયાઓના હાથે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા હતા. બોટાદ જિલ્લાના અલગ અલગ ગામોના કુલ 71 લોકો સાથે ₹39.52 લાખનું ફ્રોડ થયું હતું, જેમાંથી સાયબર ક્રાઇમ પોલીસે ₹22.34 લાખ આરોપી સાયબર માફિયાઓ પાસેથી રિકવર કર્યા હતા અને તે રૂપિયા બોટાદ જિલ્લા પોલીસના હસ્તે ભોગ બનનાર લોકોને ફ્રોડમાં ગયેલ રકમના ચેક આપવામાં આવ્યા હતા. પોતાની રકમ પરત મળતા ભોગ બનનાર અરજદારોએ સાયબર ક્રાઇમ પોલીસનો આભાર માન્યો હતો, જ્યાં જિલ્લા પોલીસ વડાએ લોકોને લાલચમાં ન આવવા તેમજ બેંક દ્વારા ક્યારેય ઓટીપી કે પિન માંગવામાં આવતો નથી તેમજ લિંક મોકલવામાં આવતી નથી, એટલે શંકા પડે તો તરત જ સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરવા અપીલ કરી હતી. જણાવી દઈએ કે પોલીસ સ્ટેશનમાં ચોરી, લૂંટ સહિતના વિવિધ ગુનાઓમાં રિકવર કે કબજે કરવામાં આવેલા મુદ્દામાલને કોર્ટના માર્ગદર્શન હેઠળ ઝડપથી મૂળ માલિકોને પરત કરવો એ જ તેરા તુજકો અર્પણ પહેલનો મુખ્ય ઉદ્દેશ છે.